આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુ વંદના કરવા ગુરુજી પાસે પહોંચી જતા હોય છે। શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને મંદિર ચાચર ચોકમાં ભક્તોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો અને શિષ્યો લાલ ધજા પતાકાઓ લઈને અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી મંદિરે હજારોની સંખ્યામાં માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી। આજે ગુરુ પૂર્ણિમાને લઈ અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને માતાજીની ગાદીના ગાદીપતિ ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાઘા પાસે પણ ભક્તોએ ગુરુ વંદના કરવા પહોંચ્યા હતા, જ્યાં ગાદીપતિ ભરતભાઈ પાઘાને કુમકુમ તિલક ફૂલમાળા પહેરાવી સન્માન્યા હતા અને ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં ભક્તો મંદિરના મુખ્ય પૂજારીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને ગાદીપતિએ આજના દિવસનું વિશેષ મહત્વ જણાવ્યું હતું। જેમ બે મારું નામ મિલનભાઈ દવે છે। આજે દેવ પોઢી એકાદશી પછીની પ્રથમ પૂનમ, એટલા માટે એને ગુરુ પૂર્ણિમા તરીકે કહેવામાં આવે છે। આજે અમે અમદાવાદથી અંબાજી ભાદરવા મહિનામાં પ્રતિવર્ષ જે લાલ દંડા સંઘ જે આવે છે તે લાલ દંડા સંઘની પરંપરા પ્રમાણેની અમે માતાજીને પત્રિકા અર્પણ કરવા માટે આવ્યા છીએ કે માતાજી આખા સમસ્ત વિશ્વની ગુરુ છે, જગતજનની આખા બ્રહ્માંડની ગુરુ છે, તે ગુરુના ચરણે અમે પગે લાગવા માટે આવેલા છીએ અને તેની સાથોસાથ અહીંયા માતાજીની અખંડ ગાદી પરના જે પણ ગાદીપતિ હોય એ ગાદીપતિને અમે ગુરુ તરીકે અત્યારે પગે લાગી અમે ધન્યતા અનુભવીએ છીએ અને એ ભટ્ટજીની અમે ચરણ સેવા કરી અને માતાજીને અમે પગે લાગીને આજે અહીંયા વિરમીએ। આજે ગુરુ પૂર્ણિમા છે કે જે એનું મહત્વ વિશેષ છે કે ગુરુની પૂજાની માટે છે। જે ગુરુ ગુ અને રૂ એટલે એમ કે અંધકારમાંથી ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય છે કે વેદ વ્યાસથી આ પરંપરાઓ બહુ ચાલુ થઈ છે કે વ્યાસાય વિષ્ણુ રૂપાય ભગવાન વેદ વ્યાસ જે હતા એ ભગવાનના વિષ્ણુના સ્વરૂપ હતા એવું કહેવાય છે। એટલે આજે જે ગુરુ એમ કે દરેક જગ્યાએ ગુરુની પૂજાની ઉપાસનાનું મહત્ત્વ છે કે જે સાચો માર્ગ આલે, સાચું શીખવાડે અને જીવન હૃદયમાં જે અંધકારરૂપી છે એને ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય। એમાં એ આપણી ભારતીય પરંપરાઓ છે। આપણે પણ દરેક પૌરાણિક કાળમાં કે પહેલાં એવા કાળમાં પણ એમાં ગુરુની પૂજાનું જ મહત્ત્વ હતું। ગુરુ જ ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે। એટલે ગુરુની પૂજા ગુરુના કહેવાથી માતા પિતા પણ એક મોટા ગુરુ છે। જો માતા પિતાનું જે સેવા કરે એમ કે રાત્રે પણ એના પગ દબાવે એટલે માતા પિતાના, તો એ શ્રેષ્ઠ છે કે ભગવાનને પણ પ્રિય રહે અને કોઈ પછી બીજું કોઈ તકલીફ આવતી નથી ને કોઈ આવરણ પણ આવતું નથી। એ ગુરુ માતા પિતાને જો કરે અને બીજા ગુરુને પણ પૂજા ઉપાસના કરે એનું ભગવાન પણ શ્રેય કરે છે।